નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સાયન્સ સબ્જેક્ટમાં યુનિટ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર ના રિલેટેડ એક્ઝામની પ્રિપરેશન માટે એમસીક્યુના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીશું. દરેક એમસીક્યુને તમારે ખાસ તૈયાર કરવાના છે, જે તમારા એક્ઝામ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર, એના હેતુલક્ષી પ્રશ્નો. પ્રશ્ન 1 છે, ધાતુનું ક્ષયન ક્યારે થાય છે? એમસીક્યુના ઓપ્શન છે, જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઓછી હોય ત્યારે. બીજો ઓપ્શન છે, મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં વધુ હોય ત્યારે. ત્રીજો ઓપ્શન છે, જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 હોય ત્યારે. અને ચોથો પ્રશ્ન છે ઓપ્શનમાં, જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 7 હોય ત્યારે. સેકન્ડ છે, નીચેના પૈકી કયું દ્રાવણ બેઝિક છે? ઓપ્શન છે pH = 8.2, pH = 9.3, pH = 11.5, pH = 10.6. તો pH ના આધારે કયું દ્રાવણ બેઝિક છે એ નક્કી કરવાનું છે. થર્ડ છે, નીચેના પૈકી કયો એસિડ પ્રબળ છે? વેરિયસ ઓપ્શન જે આપેલા છે, એસિટિક એસિડ ઓપ્શન 1, નાઇટ્રિક એસિડ ઓપ્શન 2, સાઇટ્રિક એસિડ ઓપ્શન 3 અને ઉપરનામાંથી એક પણ નહીં ઓપ્શન 4. કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે? પ્રશ્ન છે. એના ઓપ્શન છે, ખાટા ફળોનો રસ, લીંબુનો રસ, ધોવાના સોડાનું દ્રાવણ, મીઠાનું જલીય દ્રાવણ. પ્રશ્ન છે, જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પેપર નાખતા લાલ બને તો તે દ્રાવણનું પીએચ મૂલ્ય કેટલું હોય? ઓપ્શન છે 0 થી 7 ની વચ્ચે, 7 થી 14 ની વચ્ચે, 14 પોતે અથવા 0. પ્રશ્ન છે, દાંતનું બહારનું પણ શાનું બનેલું હોય છે? ઓપ્શન છે કેલ્શિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ નાઇટ્રેટ, પોટેશિયમ ફોસ્ફેટ, સોડિયમ ફોસ્ફેટ. નીચેનામાંથી કયું સ્વભાવે એસિડિક છે? લીંબુનો રસ, માનવ રુધિર, પાણી, 1 ml NaOH. નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી? ખાટા ફળો સાઇટ્રિક એસિડ, દહીં લેક્ટિક એસિડ, કીડીનો ડંખ મિથેનોઇક એસિડ, ટામેટા ટાર્ટરિક એસિડ. પાચન દરમિયાન ઉત્પન્ન થતા પાચક રસોની પીએચ કેટલી હોવી જોઈએ? 7 કરતાં ઓછી, 7 કરતાં વધારે, 7 જેટલી, 0 જેટલી. નીચેના પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી? માર્બલ, ચૂનાનો પથ્થર, ચૂનો, ખાવાના સોડા. આપણે જે ચેપ્ટર 2 ના 10 એમસીક્યુ અહીંયા જોયા, એ દરેકના સાચા આન્સર તમને અહીંયા આપેલા છે. તમે આપેલા આન્સર જોડે એને મેચ કરો અને પૂરેપૂરા માર્ક્સ મળે એ રીતે દરેક એમસીક્યુની આ પ્રમાણે આન્સર સાથે સરખામણી કરી અને તૈયારી કરવામાં તમને એક્ઝામમાં બેનિફિટ મળશે. ખાસ
દરેક MCQ ને ધ્યાનથી તૈયાર કરવાના છે. થેન્ક્સ.